પશ્ચિમ બંગાળમાં બનેલી ડોક્ટર મહિલા સાથેની ઘટનાને પગલે સમગ્ર ભારતની સાથે ભાવનગર અને જિલ્લામાં ખાનગી હોસ્પિટલોએ બંધ પાળ્યું હતું। ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલ બંધ પાડતા જેમાં ડોક્ટર સ્ટાફ સહિત દરેક જોડાયા હતા। જો કે ખાનગી હોસ્પિટલોની શહેરના ડોક્ટર હોલ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કામદારો વાળે ખૂબ થતું હોય ઘણા નહીં હોય ખબર પણ પીઠબળ મોટું હોય છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ પહેલી વસ્તુ એ છે અને તમારો સ્ટાફ છે ને એ તમારી એસેટ છે અને એ તમારી જવાબદારી પણ છે પહેલી વસ્તુ। સેકન્ડ વસ્તુ તમારા સ્ટાફથી તમે એટલા ક્લોઝ હોવા જોઈએ કે એ તમને કોઈ પણ વસ્તુ કહી શકે સજાય એ ત્યારે નથી કેવું અહીંયા આગળ કારણ કે એ થોડી આઈ હોય કે ઘણું રસ્તીઓ હજુ બધી કેવું ક્યારે પણ આ સાંભળ્યું છે અમે જે લોકો કહે છે બધા એક વસ્તુ તો કહે જ છે કે સાહેબ અહીંયા છે ને। ડૉક્ટર મનસુખ આર કનાણી, માજી પ્રમુખ ડૉક્ટર એસોસિએશન ગુજરાત, આજ રોજ સમગ્ર ભાવનગર જિલ્લો ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર જે કલકત્તાની અંદર 9 ઓગસ્ટની ઘટના બની એના અનુસંધાને ભારતભરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, નર્સિંગ હોમ, એલોપેથિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર, આયુર્વેદિક, ડેન્ટલ એસોસિએશન, ફિઝિયોથેરાપી તમામ હોસ્પિટલ સાથે સંકળાયેલો સ્ટાફ આજે 24 કલાકની અમે કામથી અળગા રહ્યા। આ જે કલકત્તાનો બનાવ બન્યો એને ડૉક્ટર એસોસિએશન સમગ્ર સખત શબ્દોમાં વખોડી નાખે। આવા બનાવ અવારનવાર ગુજરાતની બહાર અનેક રાજ્યોની અંદર બની રહ્યા। છેલ્લા 5 વર્ષથી અમે કેન્દ્ર સરકારમાં આના માટેનો પ્રોટેક્શન એક્ટ બનાવવા માટેની માંગણી કરી રહ્યા। સરકારો બદલાતી રહેશ। આ તો એની સરકાર 2014થી છે, લોલીપોપ આપેશને કાયદો બનાવતી નથી। 2019ની અંદર કોરોના વખતે જ્યારે અમારી ગરજ હતી અમે 1680 ડૉક્ટરો સમગ્ર હિન્દુસ્તાનની અંદર કોરોનામાં સેવા કરતા ગુમાવ્યા, ત્યારે સરકારે 2019માં ટેમ્પરરી આ કાયદો પ્રોટેક્શનો બનાવેલો અને 2022માં એ વિડ્રો કરી લીધો। આજના દિવસે સમગ્ર અમારી તબીબી આલમની માંગણી છે કે સેન્ટ્રલ લેવલનો આવો લો બનવો જોઈએ। હોસ્પિટલ, નર્સિંગ હોમ કે ગમે ત્યાં કાયમ માટે અમારે સલામતીના પગલાં લેવાય એવા સરકાર જરૂર પગલાં લે।